ગુજરાતમાં જ્યારથી બે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ ગુજરાતના રાજકારણમાં ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે કે કડી વિધાનસભાની બેઠકના જે ધારાસભ્ય કરશન સોલંકીના અવસાનથી ખાડી પડેલા આ જે બેઠક છે તેના ઉપર હવે 19 જૂને ચૂંટણી થવાની છે। આ દરમિયાન બુધવારે ભાજપના નેતાઓ અહીં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકોને મળીને સેન્સ લેવા પહોંચ્યા હતા। આવામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા અને તેમના પુત્ર તથા ગાંધીનગર પૂર્વ મેયર હિતેશ મકવાણા એકબીજાના હરીફ બન્યા છે। પિતા પુત્રની જોડીએ ટિકિટ માટે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી। હિતેશ મકવાણા ફિલ્મ અભિનેત્રી રોમા માણેકના પતિ છે અને તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે રોમા માણેક મકવાણા માટે પ્રચાર કરશે તો ઈવીએમ મતોથી છલકાઈ જશે। આ તરફ ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરિયા પણ ટિકિટ માટે દાવેદારી કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ગુજરાત ફિલ્મોના અભિનેતા અને ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા હાલ અમેરિકાના પ્રવાસે હોય અને દાવેદારી કરવા ન આવ્યા હતા, પરંતુ આ બેઠક પર તેઓ મજબૂત દાવેદાર ગણાય છે। આ સિવાય સ્વર્ગીય ધારાસભ્ય એટલે કે જે કરશન સોલંકી છે તેમના પુત્ર છે પિયુષ, તેમને પણ ટિકિટ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો। એ સિવાય ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના નેતાઓનો અહીં રાફડો ફાટ્યો હતો। જાણીતા નામોમાં ભૂતપૂર્વ સાંસદ રતિલાલ વર્માના પુત્ર છે, તેમને પણ ક્યાંક આના માટે ઈચ્છા વ્યક્ત કરી હતી ને તેના સિવાય અનેક એવા નેતાઓ છે જે લોકોએ આ ટિકિટ માટે પોતાની માંગણી છે, પોતાની ઈચ્છા છે તેને વ્યક્ત કરી હતી। એટલે કે ખાસ કરીને હવે કડીનું જે રાજકારણ છે તે ગરમાયું છે ને પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા અને તેની જ સાથે તેમના પુત્રએ બાયોડેટા આપ્યા। પુત્ર રોમા માણેકના પતિ કડીમાં ભાજપનો ઉમેદવાર બનવા પિતા અને પુત્રની ક્યાંક દાવેદારી છે। લોક ગાયિકા જે કાજલ મહેરિયા છે એમને પણ ટિકિટની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ અત્યારે હાલ કડીમાં હિતુ કનોડિયા છે તે હોટ ફેવરિટ દેખાઈ રહ્યા છે। એટલે કે ખાસ કરીને અત્યાર સુધી જેટલા પણ કલાકારો છે એ લોકોએ પણ ક્યાંક હવે ટિકિટની માંગણી કરી છે।